વિરાટ કોહલી અને રોહિત શર્માની ટેસ્ટ નિવૃત્તિ પર પૂર્વ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીનો પ્રતિસાદ। ભારતીય ક્રિકેટના બે મહાન ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, જે ભારતીય ક્રિકેટ માટે એક મહત્વપૂર્ણ પરિવર્તનનો સંકેત આપે છે। વિરાટ કોહલીએ 14 વર્ષના કારકિર્દીમાં 123 ટેસ્ટમાં 9,230 રન બનાવ્યા છે, જેમાં 30 સદી અને 31 અર્ધસદીનો સમાવેશ થાય છે। તેમણે 2014થી 2022 સુધી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું અને 68 ટેસ્ટમાંથી 40 જીત મેળવી ભારતને નંબર 1 રેન્કિંગ સુધી પહોંચાડ્યું। કોહલીએ નિવૃત્તિની જાહેરાતમાં જણાવ્યું કે, મારે જે કંઈ આપવું હતું, મેં બધું આપી દીધું છે। રોહિત શર્માએ પણ 67 ટેસ્ટમાં 4,301 રન સાથે પોતાની ટેસ્ટ કારકિર્દી પૂર્ણ કરી છે। તેમણે 12 સદી અને 18 અર્ધસદી ફટકારી છે અને તેમના નેતૃત્વમાં ભારતે ટી20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે। પૂર્વ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ રોહિતના નિવૃત્તિના નિર્ણયને યોગ્ય ગણાવ્યો અને તેમના યોગદાનની પ્રશંસા કરી। સૌરવ ગાંગુલી, જેમણે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેના કારકિર્દી પર નજર રાખી છે, તેમણે વિરાટ કોહલીના નિવૃત્તિના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે। તેમણે જણાવ્યું કે, હું આશ્ચર્યચકિત છું। વિરાટ અને રોહિતે પોતાના નિર્ણયથી રમત છોડવાનું પસંદ કર્યું છે। બંનેની કારકિર્દી અદ્ભુત રહી છે। ભારતીય ક્રિકેટ હવે નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં નવા ખેલાડીઓ અને નેતાઓને તક મળશે। પૂર્વ ક્રિકેટર સંજય મંજરેકરે જણાવ્યું કે, ફેબ 4ના નિવૃત્તિ પછી પણ ભારત ટોચની ટીમ બની હતી। હવે પણ નવા તારાઓ ઊભા થશે અને ભારત ફરીથી સફળતા મેળવશે। বিরাট রোহিত দুজনেই অবসর নিতে ফলে একটা জেনারেশনের গ্যাপ হয়ে গেছে, সেই জায়গাটা কিভাবে এটা দেখলো? খেলা ছাড়া কারোর নিজের ইচ্ছেতে খেলা ছেড়েছে তো। It's been a fantastic career. Virat Kohli has been a fantastic career and so was Rohit Sharma. টেস্টের ক্যাপ্টেন একটা 2-3টে নাম আসছে বলে এগিয়ে রয়েছে এই মুহূর্তে শুভমান গিল। সিলেক্টরদের যেটা ভালো বুঝবে, অনেক কিছু প্রোজ এন্ড কনস আছে, লং টার্ম আছে, বুমরাজ ইনজুরি আছে, সব কিছু মিলিয়ে whatever they decide. Did the decision surprise you, Dada, because he was in the peak of his form? Yeah, it has. It has surprised me. It has surprised me.